જોઈ લો ત્રણેયમાં ફરક દેખાશે. સાડીએથી શરૂઆત થઈ જે ડ્રેસ સુધી પહોંચ્યા, હવે ડ્રેસ થી નાઇટ ડ્રેસ સુધી પહોંચ્યા. હવે જાણે ક્યાં ના આવે. કેમેરામાં છે ને એટલે તમે બોલો છો. હું 24 કલાક એસી માં જ રહી હું જ હતું. નવી બુટી લઈએ. હર મહાદેવ, કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. અને યસ, ત્યારે સવારમાં સારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્રણ પેઢી એક હારે બેઠી છે, જોઈ શકો છો ભાઈ. આ છે ને સૌથી પહેલી વહુ, અને પછી આ બીજી વહુ અને આ ત્રીજી વહુ. અને ત્રીજી વહુ ને થોડુંક મોડર્ન રીતે જોઈ શકો છો તમે. જોઈ લો ત્રણેયમાં ફરક દેખાશે. પેલા સાડીએથી શરૂઆત થઈ, પછી ડ્રેસ સુધી પહોંચ્યા, હવે ડ્રેસ થી નાઇટ ડ્રેસ સુધી પહોંચ્યા. અને હજી આ તારા વાળો કોઈ હવે આવશે બહુ તો એ ડાયરેક્ટ ચડિયો જ આવશે, સમજી ગઈ ને? એટલે આવી રીતની ઘટનાઓ છે અત્યારે સવારમાં. મસ્ત. ગુડ મોર્નિંગ દાદા. આફ્ટરનૂન ગુડ નૂન ભાઈ. થઈ ગયું 12:30 થવા આવ્યા. આફ્ટરનૂન જ કહેવાય. કાલે સારંગપુર તમારા વતીના દર્શન સારા કર્યા હતા અમે લોકોએ. સરસ છે ને. પણ કાલે અમારો દિવસ આખો સ્ટ્રગલ માં જ ગયો છે. અમારો વતી દર્શન કર્યા હતા. અરે કરવા જ પડે ને, નામ લીધું હતું ને. હાસ તો મેં કીધું હજી અમારા ડોહીમાં ને 100 વર્ષ જીવડાવવાના છે. બરાબર છે. ઓલું આપી દેજો. બેયને સદી કરવાની છે કા? સદી પૂરી કરાવવાની છે મેં કીધું. બરાબર છે. સદી પૂરી કરવી ને 100 વર્ષના કરવાના છે. હવે ઈ કે નથી થાય એમ ભાઈ. માન ખેંચાય. કાલે જ કહેતી હતી તાર દાદાને, હું કહું મને જીવવાનો કંટાળો આવે. બોલો લ્યો. એવું ભાઈ ભાઈ એવું નહીં બોલવાનું. નહીં, એમાં એવું હોઈ શકે કે આપણે તો હું ફરતા હોઈએ આ તે, અને એ ઘરમાં એટલે એને એમ થાય કે ભાઈ હવે જાજુ જી ગઈ. બધું થોડુંક હાલતા હોય તો હાલતા જ નથી જરાય એટલે. પથારીમાં એમ નહીં, તમને એમ થઈ ગયું કે હા મેં બધું જીવી લીધું એવું થઈ ગયું? હા, આમ સંતોષ થઈ ગયો જિંદગીથી? છે આપણે. તમને થઈ ગયો સંતોષ જીવનથી કે હા સારું થયું, જીવન સારું ગયું? સારું જિંદગી દાદાની તો આમ હેલ્થ સારી છે એટલે એને તો કઈ ટેન્શન જ નહીં. કારણ કે દાદાના હાવ આમ શાંતિ વાળા છે એટલે એને નો ટેન્શન કા. હવે તો શાંતિ જ જોઈએ. હા, હવે જો કાઈ નથી કરવાનું, મારે ગાડીમાં બેસી જાજો, સુરત આવજો, સુરત તેડી જાય તમને. સુરત જવાનું કે સુરત જઈ જવાનું કે તમને આપણે સુરત રહેવા હોય જવું. જેનિસભાઈ ને કયો મકાન ગોતે? જેનિસભાઈ ને કયો મકાન ગોતી દ્યો? મકાન તો પછી મકાન તો ઠીક છે દાદા, મારા ઘરે રોકાઈ જાજો મકાન મળે ત્યાં સુધી. નવું મકાન મળે ને ત્યાં સુધી મારા ઘરે રોકાજો. હાલો સુરત. એ સુરત ક્યાંય નો આવજે. કેશોદ માં જવાનું નહીં ના. મને ચક્કર આવી જાય. ચક્કર આવી જાય. પણ હાલું તો ચક્કર આવે. આપણે હાલીને ક્યાં તમારે જવું ત્યાં છે? ક્યાં હાલવા જવાનું છે? ભલે પણ પેશાબ પાણી જવું તો હાલવું તો પડે ને. આપણે ગાડી લઈને એવું ઘરમાં ફરવા હતું. ત્યાં કે ઈ પેશાબ પણ એમ કિલોમીટર દૂર જઈને જવાનું હોય. આપણે અહીંથી સ્લીપરમાં બેસી જવાનું, બસમાં અહીંથી બેસવાનું ને ઉતરવાનું. એમાં હું ત્યાં ચક્કર આવે. અને પ્લેનમાં જવું? પ્લેનમાં બેહાડવા તમને એકવાર. કઈ નહીં. કા હવે મારે ઘર નથી જોડવું. હવે એને ઘર નથી છોડવું. બરાબર છે. ખોટી મગજમારી કરવામાં બાકી હજી મગજ હલી જાય. મરવાનું થાય ને ત્યાં સુધી ઘર નથી જોડવું. લે બોલો. છોડવું. ઘર નથી છોડવું એમ. મરવાનો ટાઈમ થાય તો લગન મારે ઘર નથી છોડવું. એવું ન હાલે. છોકરાઓ ત્યાં મકાન લીધા આપણે નહીં વહી જાય. તો છોકરા ભલે ને જાય. એવું ન હાલે. અરે દોસ્ત વાહ. આપણે મસ્ત એવું મકાન લઈ લે તો આપણે ત્યાં નહીં વહી જવાનું. તમારો અસલ એક બેડરૂમ, એમાં ટીવી, એસી બધુંય. એ તો બધું થાય. દાદા તમારે આટલું ગાડી લઈ દેવું ઘરમાં ફરવા. ઘરમાં અરે આવે છે ને ઓટોમેટિક સિસ્ટમ. બાથરૂમ જવું છે, કામ કરો એટલે ઓટોમેટિક થઈ જાય. એવું બધી સિસ્ટમ આવવા માંડી હવે. ત્યાં હુમલો આવે ને મરી જાઉં તો અરે રે. ઉમરો આવે કઈ ન થાય. તો ઈ તો અહીંયા આવી શકવાનો હોય. હોસ્પિટલ મોટા છે, ટેન્શન ન લ્યો, પાછા લાવી દે. તો કે અમદાવાદ જવું? અમદાવાદ રહેવા જવું? ક્યાંય નહીં, ઘર નથી જોડવું. ઘર નથી છોડવું ભાઈ. હા કે આ બધું નામ બોલાય. ઘર નથી જોડવું. પેલાની વાત કરીએ તો પેલા આ ખાલી જે તમને દેખાય છે ને આટલું મોટું મકાન, એ આટલું મોટું મકાન નતું. ખાલી 2 રૂમ જ હતા હે ને? હા, 2 રૂમ. આગળ રૂમ હતા, રસોડું ને ફળિયું છે ને ત્યાં 2 નાના અહીંયા આ જગ્યાએ છે ને 2 રૂમ હતા બસ ખાલી, બાકી કઈ જ નતું હે ને? અહીંયા કઈ નતું. માંડ બનાવ્યા હતા. હે એ માન બનાવ્યા હતા. એવું એમ? તો એ પૈસા ક્યાં હતા તે દી? લોન લીધી હતી. લોન લોન ઈ ટાઈમે લોન લીધી હતી? લીધી હતી. હું વાત કરો.
અહીં મકાન બન્યું હતું. તો અહીંયા આ 3 પેઢીઓ બેઠી છે, બરાબર છે. આની આ તો ચલ મારી વહુ છે, બરાબર છે. તો ચિંતનની વહુ આવશે, બરાબર છે. તો એ તો આમ તો જોવા જાય તો એક પેઢી ઉપર જ થઈ ને, હા કારણ કે મતલબ એક જનરેશન આગળ હા એક જનરેશન ઉપર જ થાય ભાઈ. જનરેશન હાસ તો. ચેન્જ થઈ ગઈ 5 વર્ષનો મારા બંને વચ્ચે ડિફરન્સ હશે હા. મતલબ મારા નહીં આદિના ને એ લોકો તો પછી 5 વર્ષનો ફરક પડી જાય, બરાબર છે. તો એ 5 વર્ષના ફરકમાં એ તો આનાથી હજી મોડર્ન છે, તો કઈ રીતે ફવરાવશો હે ભાઈ? એ તો ઘરમાં જડિયું જ ફેરશે પછી, તો એ ટાઈમે શું કરશો? તો ભલે ને એ અમે તો એડજસ્ટ કરી લેવું. હા જોયું બાકી. આપણે કઈ ઓલું નહીં કે આવું ના હાલે ને આમ ન હાલે ને એવું કઈ નહીં. હાય હાય. બા બરાબર છે. જોઈ ફેર ભાઈ, આ તને તો કેમ ના બા કેમેરામાં છે ને એટલે તમે બોલો છો આવે? બાકી તો ભાઈ એટલે ચડી બડી નહીં પહેરવાની, મર્યાદામાં રહેવાનું, બીજું એવું કાંઈ મમ્મી મર્યાદા નહીં, મર્યાદા તો એમ બી રાખે જ છે ને, બધા રાખે જ મર્યાદા. એટલે એવું કઈ ના હોય હવે પણ જો generally- તમારા પેલું ખમીદાણા ગામ છે બરાબર, ત્યાં તો બધા ઘૂંઘટ નાખે છે. હવે કોઈ ઘૂંઘટ નાખતું કાં? અમારે તો જો આમ પાદરમાંથી નીકળીએ ને તો પાદરમાં કોઈ ન બેઠું હોય, એક ડોહલો ન બેઠો હોય તો લાજ તો કાઢવાની જ. પણ એ તમારો ટાઈમ હતો ને બા, તમે વિચાર કરો તમે ત્યારે એવા હતા ને તમારી વહુ આજે છે ને લેંગો ટી શર્ટ પહેરે છે. અમે એવો વિરોધ નથી કરતા કે ભાઈ અમે કર્યું એવું અમારી વહુએ કરે, એવું નહીં. બરાબર છે. અમારા ભાગમાં હતું એ અમે ભોગવું, તમારા ભાગમાં છે એ તમે તમે હા બસ એવી રીતે. तो वो थोड़ा समय के साथ अपडेट रहना पड़ता है, तो आपको भी रहना पड़ेगा, और वो समय ही आपको सिखा देगा, वो तो टेंशन नहीं है. ઠીક है, તો એ બધી વસ્તુઓ છે ભાઈ, સમય બધાને સમય શીખડાવી દે, બરાબર છે. ચિંતનની વહુ આવશે એટલે થોડુંક હજી વધારે મોડર્ન જોવા મળશે તમને લોકોને આ ઘરમાં. બા તમારું લોહી પીવે કે તમે બાનું લોહી પીવો? એ મારું લોહી પીવે. હે શેમાં લોહી પીવે? શું કે? હુવાય ન દે, શું કે? શું કે? ધક્કા મારે. ये हे हाय हाय धक्का मारो છે એમ ને? બાકી ખોટા છે, ખોટા હાવ અરે જવા દો, હાવ ખોટા. ખોટું બોલો દાદા તમે. તો ખોટું જ બોલે ને. ધક્કા મારે? પડી જાઉં એવી રીતે ધક્કા મારે. ઓ ભાઈ ભાઈ, ખોટી સેટીમાંથી પડી જાય અથડા. હા હા તો પડી જ જતો હોય ને. તમે ધક્કો ઠોહો મારો, તમારો ઠોહો કેવો લાગે? તો પછી એટલે ઠોહાવો આ મારવાનું નહીં તમારે, બરાબર છે? હા, પાટા મારવાના. પાટા મારવાના. ઠોહા નહીં મારવાના. હા આ પેઢી સવારમાં 5 વાગે ઉઠતી હતી, આ પેઢી સવારમાં 7 વાગે વધીને ઉઠતી હોય. 6 વાગે આ તો તારે કામ છે એટલે, બાકી તો 7 વાગે જ ઉઠે ને, 7 થી 8 બરાબર છે. અને આ પેઢી ઉઠે છે 10, 10:30, 11 વાગે, બરાબર ને? તો ગાઈસ આટલું બધું ડિફરન્સ પડે આટલો સમય ટાઈમ કોડમાં જનરેશન ની જો નતર આના ટાઈમમાં તો હું ચાલુ જ નહીં. પપ્પુ પેજર ઉધર બેઠે હે. આનો જ્યારે ટાઈમ હતો ત્યારે એમને બધું કરવાનું, પ્લસ ગાય ભેંસ બી હતી ને આ લોકોને તો, હા, એટલે ગાય એ બધું કરવાનું. મમ્મીને ગાય ભેંસ ને બધું છૂટી ગયું, ઘરનું કામ આવ્યું. મારા ટાઈમે બધું ફ્રી. હજી ચિંતનના ટાઈમે તો રસોઈવાળી બી નહીં, રસોઈવાળી બી આવી ગઈ હશે. જોઈ લઈ કે રસોઈવાળી પણ આવી ગઈ છે. રસોઈ પણ વારી પણ આવી જાય, સાચી વાત છે, વાહ. એ આવી જાય એને તો. वो भी आ जाएगी और તો પછી घर का काम करके चली जाएगी. આવી જાય ને. યા તો ભાઈ અહીંયા કેરીઓ સુધારાઈ રહી છે ને કેરીનો આજે કાર્યક્રમ છે, તો કેરીઓ લબાલબ ખાવાની છે અને પપ્પા અત્યારે સુધારે છે. તો भैया जी इधर खाने में है, तुम જોઈ सकते हो कि एक मस्त चोरी, लीली चोरी का साग है, लीली चोरी बटेटा, रोटली है, ऐसे ये केरी का कुछ छुंदा वुंदा है, दाल भात है, छाछ है, સરસ મજાનું બધું છે. તો બેસી જઈએ છે. અમારા લોકોને કેરીનો રસ ખાવો તો કેરી નથી ખાવી, તો કેરીનો રસ કાઢી નાખ્યો છે. હવે કેરીનો રસ અમે ખાઈશું. તો ભાઈ અત્યારે અહીંયા તરબૂચ લેવાનું કરે છે, મીઠા તરબૂચ એમ ને? ફૂલ ગેરંટી મીઠાની પાછી એમ. તમને ઉપરથી ગેરંટી આપતા લાગે? અમે છે ને વેચતા હોય ને ભાઈ, હા એટલે હારા નીકળતા હોય ને એટલે બરાબર. ભલે તમ તારે ફંડ વેટ કરો તમ તારે. બરાબર. હું આ 2-3 દી વેચ્યા હોય એટલે અંદાજ આવી ગયો હોય ને ભાઈ. હા એ વાત સાચી, વાત સાચી. લ્યો હવે ચાલો તો ભાઈ 2 વસ્તુઓ લેવાઈ ગઈ છે અત્યારે.
અત્યારે લાલ લાલ તરબૂચ લીધા છે ને સરસ મજાના લાલ તરબૂચ છે. ઓ ભાઈ કલર તો જો, કલર તો જો કેટલો મસ્તીનો કલર છે. ખાવામાં મીઠું છે સાચું કા મીઠું ભાઈ આમાં હું નાખતા હોય કઈ ખબર નહીં નાખતા હોય નાખતા તો હોય. દાદા કે કલર નાખે અંદર. કલર નાખે ઈ કે લાલ કલર કોણ અંદર નાખવા જાય? કોણ જાણે તો અંદર નાખવો કે નાખવો તો નાખવો ય કેમ તો હું લાલ કલર કે Packing હોય. ઇન્જેક્શન થી કદાચ મારતા હોય કદાચ. હા. બરાબર ને અત્યારે મમ્મી જાય છે ગુજરી બજારમાં ગુજરાતી આજે થોડીક હોય તો અહીંયા ગામમાં જવું છે તો કેમ ગામમાં જાવ તમારે? બાના ગાદલાની કવર લેવા બાના ગાદલાની ખોર લેવા જવું કવર વાગવામાં થઈ ગયા છે 6:15 અને અત્યારે આવ્યા છે લાલા મામા અને નાની ને એ લોકો આવ્યા છે બેસવા માટે. ના જો બે વાટું બાંધે છે. હું कैसे हो तुम? अच्छे हो तुम अच्छे हो ना? ऐसे मोઢे में बतरीसी नहीं है तो थोड़ी तकलीफ पड़ती है बोलने में, जमने में भी पड़ती है. જમવા में પડતી હા, તો સારું કહેવાય. વાહ ભાઈ વાહ. શું કેનો પ્રોગ્રામ છે અત્યારે આમાં? શેક છે મેંગો શેક. હાય હાય મેંગો શેક લઈ આવ્યા એમ તમે? ગજબ ગજબ. હાલો જ્યુસ પીવા જો કે મારી માની માં છો એટલે ઈ જ હોય ને કે હાલો જ્યુસ પીવા, અરે, એક બેન હાલો નીકળ્યા. ખાઓ. હે એક બેન નીકળ્યા હા. મન કે તમે આદિત્ય નાની છો ને હું રોજ બ્લોગ જોઉં એના. હાય હાય. એટલે તમને જો તમને તું તો નાની અદર થઈ જાય છે ને બે મેધા ઓળખી જાય ઓળખી જાય. ખરે જાય ને ત્યાં હોતે ભાઈઓ બધું પૂછતી આદિત્ય દાદી છો ને હું કહા હાય હાય. તો 2 ફૂટ અદર થઈ જતા હશે. ઓલા કે બાપની ઓળખાણે દીકરાઓને ઓળખતા હોય હા. એને બદલે અમે દીકરાની ઓળખાણે અમારી ઓળખાણ થાય. તો ઈ જ સાચું હે ને, ઈ જ સાચું હે. મેં રોકાવા આવી तुम रोकावा आई तो ऐसे बिस्तरा पोटला कहाँ आया तुम्हारा? रिश्ता पड़ा सांझे जती रही शाम को फिर जता रहना, हाँ खाना खा के जाना. हाँ खाना खा के हैं? तो वांधो नहीं. लाइट करो लाइट नहीं, लाइट तो चालू જ છે. लाइट करो लाइक लाइक करो लाइक કરો, શેર કરો, शेयर करो પછી सरप्राइज સબસ્ક્રાઇબ. सब्सक्राइब करो હા થોડુંક આમાં કેમેરામાં બોલતા હોય ને એટલે બીકે ભાંગે તમારી. હા. એવું અત્યારે લાગે કે આપણે શું બોલવું હવે બધાયની આમાં કદાચ સ્ટેજ ઉપર ચડીને બોલવાનું કે તો બોલાઈ જાય, પણ બોલાઈ જાય. કેમેરાની સામે બોલવાનું કે તો પૂરું હા, થઈ બોલી જાય. શકો. ઈ આ કેમેરા કોન્શિયસ હોય ને એ લોકોને બહુ તકલીફ પડે. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 7:30 અને અત્યારે થઈ ગયું તું છી ચડ્ડીની અંદર. ફૂકી ચડી જ નથી ફેરતી, ખબર પડી ગઈ કે આ બે માંથી જ કોઈ છી કર્યું હતું. પણ હવે તમે લોકો કહેજો કે કોણ કર્યું હશે. માસા તારા બે જોવે છે બ્લોગ આપણો હા તો ભલે ને કઈ વાંધો નહીં. મસાલો લેતા આવે અને મસાલામાં મસ્ત મસ્ત પછી સેન્ડવિચ બનાવીએ અને પછી સરસ સરસ મજાની ખાઈએ સેન્ડવિચ. ચીઝ વાળી બનાવી ને ચીઝ વાળી બનાવી પેલા આપણે એમાં ખાધી રાધાના મમ્મીએ બનાવી હતી ને એવી બહુ આપણે મસ્ત હતી ગાઈસ અમે ખીરસરા ગયા હતા ને બનાવી. રાધાના મમ્મીએ બનાવી હતી સેન્ડવિચ કેવી હતી ભાઈ? બહુ મસ્ત હતું મસ્ત હતી ને, આમ સ્વાદ રહી ગયો તો મસાલાનો સ્વાદ બહુ મસ્ત ટેસ્ટ સારો હતો ટેસ્ટ સારો હતો એટલે ટેસ્ટી એવી રીતે બનાવવાની ટ્રાય કરીએ છીએ અત્યારે. તો ભાઈ અત્યારે મામા ને મામી ને બધાયનો પ્લાન થઈ ગયો છે અત્યારે સેન્ડવિચ નો. અને આજે મામી એ હેલ્પ કરાવવા માટે એટલે ચીઝ વાળી કઈ વાંધો નથી. હે ચીઝ બીજ વાળી કઈ નથી બનાવી આપણે ચીઝ વાળી તો ખાધી હતી ને દાઢમાં રહી ગઈ મને બહુ હા આંગણવાડી તમે શું બનાવતા હોય જનરલી? મેનુ પ્રમાણે હોય એટલે તમે બનાવો તો ખરે કે? આનો એલા બેન નો હા, એટલે પણ કહેતા તો હોય ને મેન્યુ તો સિલેક્ટ કરતા હોય ને કે આજે આ બનાવવાનું આજે આ ઉપરથી જ હોય બનાવવાનું. મેનુ તો તમને ઓલો બાલભોગ નો શીરો ને એવું બધું આવતું હોય છે બધુંય ને આવે છે, તો એવું કઈક લઈ આવજો ને, અમને તો બહુ ભાવે બાલભોગ નો શીરા વાળું. જો અહીંયા. અરે ભાઈ સ્કૂલે થી આવ્યા ને એટલે બાલભોગ નો શીરો અમારે હોય ને હોય જ. પછી પેલી કઈક સુખડી ને એવું આવે ને. અરે ભાઈ એમાં ભાઈ એક દી છે ને અમારે આપણે જવું હતું ને રિયોન મળવા હા. તો તે દી છે ને મેં કુર્તી પહેરી તો મને આમ ફિટ થતી હતી બહુ જ અહીંથી બહુ ફિટ થતી હતી પેટમાંથી એટલે પછી ફીટ કાઢી અને પૂજા કે મમ્મી જીન્સ પહેર્યો ને તો જીન્સ પહેર્યું ને તો જીન્સ ઉપર ટોપ પહેર્યું ને એ આમ પાડા જેવી ફિટ, લાગે. હા એવું ખરાબ લાગતી હતી ખરાબ લાગતી હતી હું કેવી પછી પૂજા અરીસામ જોયું ને પૂજા કે મમ્મી તમે જોવું તો ખરા ઈ કે આ બધું ઓછું કરો પછી તે દી એમ થયું કે હવે હાલવા જવું પડશે હવે અત્યારે અહીંયા પપ્પા ભરે છે સેન્ડવિચ અને અહીંયા બેસી ગયા છે બહાર જમવા માટે. આવ્યા છે અત્યારે દ્રષ્ટિબેન, કેમ છો? બસ મજામાં. સરસ. અત્યારે તું તો ગુમાન ના આવ્યા? ઈ આવો હમણાં આવે થોડી વારમાં. હું ગરમી એટલી બધી ગરમી છે. હું 24 કલાક એસીમાં જ રહી હું જ હતું તો વાંધો નહીં. હા તો હું મેં કીધું કદાચ કેવી ચમકીશ શું થયું? કેવી ચમકીશ બુટ્ટી કાનમાં પહેરી એમ? નવી બુટ્ટી લઈ આવી? નંદા કાકા એ પીધી અચ્છા હા. તું જોઈ લે.
क्या बात है, क्या बात है. इनको लाइव ब्रश कर दो. બ્રશ કરી દે ને, બ્રશ કરી દે. આવી છે તારી ઘરવાળી. લે ઈ કરું ને. ઈ કર ને. ઈ કરે છે વાલી. ઈ કર ને, ઈ કર્યું એને. લગડે થોડ પેક જ રાખ્યો તાર માટે તો ઈ મૂકીને જતો રહ્યો તો ને, તો મૂકીને. ઈ આવે એ બિચારો હવારના છે કેટલા વાગે હતો 9 વાગ્યાનો વાડીએ ગયો હતો અત્યારે છેક ના આવી કઈ વાંધો નહીં, તો ત્યાં સુધી અમે લોકો એન્જોય કરીએ છીએ, વાતો તો કરીએ છીએ. जो तारे तो खाना खा के जाना, आपको बोला था तो खाना कैसा लगा? अच्छा लगा, अच्छा लगा. पेट भर के खाया ना, पेट भर के खाया. वरना क्या भूखे रहते तो नाना हमको ऊपर से बोलते. हाँ, हाँ, भूखे नहीं रहते हो. ये मेरी घरवाली को भूखा रख दिया. ના ના સ્વર્ગમાંથી બોલે કા હા, સ્વર્ગમાં જ હોય છે ભાઈ સ્વર્ગમાં કારણ કે સ્વર્ગમાં. એને એટલું બધાનું એટલું રાખ્યું છે ને હા, બેનું દીકરીનું એને રાખવામાં બાકી નથી રાખ્યું પણ નાની પણ પર ચીડાવતા હો. હા ને? એમ ન લેવાય નાની નવરા. પર મારે ચીડાવ. ભરતું જ નહીં. બરાબર હે, બાજવા થાય કા? બધાયને એમ જ હોય. ચલો આવજો, ટાટા ટાટા ટાટા. ટાટા. વીમો છે ને, તો વાંધો નહીં, તો તમે તમારો યાદ જાઓ. હા જય બેસર. હા હાય ફેમિલી કેમ છો જાઓ જાઓ મારો દીકરો, જાઓ જા, મમ્મી પાસે જા, જા. હાલ મારો દીકરો. કોણ હેરાન કરે? કોણ હેરાન કરે? હટ 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 હટ. એ કુલ કુલ તો ભાઈ આવ્યો છે અત્યારે સ્મિત, દૂધ લઈને આવ્યો ભાઈ? લઈને આવ્યો ને, તો વાંધો નહીં. જેને ચા પીવી ને એને દૂધ લઈને જવું પડે. તો ભાઈ અત્યારે સેન્ડવિચ નો પ્રોગ્રામ દ્રષ્ટિનો બાકી રહી ગયો તો, અને દ્રષ્ટિ ને સ્મિત ને સેન્ડવિચ નો કાર્યક્રમ અત્યારે ચાલુ કર્યો. કેવી હે ભાઈ સેન્ડવિચ? સેન્ડવિચ છે સુપર સુપર ચીઝ વાળી. દ્રષ્ટિને તો અત્યારે ચીઝ જોઈને મજા આવી ગઈ. કેવી સાચું કે છે? બહુ મસ્ત બહુ મસ્ત હે ને. દ્રષ્ટિ સ્મિત હમણાં ગયા અહીંયાથી સેન્ડવિચ જમીને બહુ જ મજા આવી ગઈ એ લોકોને, અને અમને પણ બહુ મજા આવી ગઈ. આજનો દિવસ અમારો બહુ જ સારો રહ્યો. તો તમને કેવો લાગ્યો આજનો બ્લોગ એ કમેન્ટ કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. તો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને આ વિડીયોની ક્વોલિટી તમને કેવી લાગે એ કમેન્ટ કરજો. તો યસ, બાય. હે હું બ્લોગમાં કાંતા બેબી કહું ને તો છે ને પેલા ક્યાં આંટી નીપા આંટી ની મને કે કાંતા બેબી એમ ને મેં કીધું હા. કાંતા બેબી. હવે એમનો બોલતા એવા કે હું થઈ ગયું?